Once again, welcome everyone in the world of chemistry. In BSc Sem 5, we are almost complete your Unit 4. In semester 5, your Unit 1, 2 and 4A and 4B are complete. ઓકે, આઈ થિંક એટલી વસ્તુઓ જે એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે અને લાસ્ટ સેશનની અંદર યુનિટ 4ને પણ કમ્પ્લીટ કર્યું. સો ટુડે વી આર સ્ટાર્ટ યોર અનધર ન્યૂ ટોપિક ફ્રોમ ધી ફિઝિકલ કેમેસ્ટ્રી એન્ડ that is the your well known topic phase rule. That is the phase rule. I think you have a lots of idea regarding the phase rule. Phase rule વિશે તમને ઘણો બધો ખ્યાલ છે જ. આગલા સેમેસ્ટરની અંદર યુ આર ફેમિલિયર વિથ ધીસ પર્ટિક્યુલર ટોપિક. phase rule થી તમે લોકો અવગત છો. phase rule, very simple rule is there for the determining the system, whether it's a system comes from the one component, two component, three component and so on. So this type of system can be representing or this type of systems behavior when the two or three systems are miscible or not miscible in a particular phase. Phase means state. The synonyms સમાનાર્થી શબ્દ ફેઝનો સ્ટેટ થાય છે. સ્ટેટ એટલે ગુજરાતીમાં એને અવસ્થા એવું આપણે કહીએ છીએ. પદાર્થની મૂળભૂત ત્રણ અવસ્થાઓ આપણને ખબર છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો આ કોઈ એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં, એટલે કે ઘન પદાર્થ હોય એ ઘનમાંથી પ્રવાહી, then પ્રવાહી જે છે એ પ્રવાહી એમાંથી વાયુ, then વાયુ એમાંથી વળી પાછું પ્રવાહી અને પ્રવાહીથી અલ્ટિમેટલી સીધું ઘન. આ રીતના જે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય છે જેને આપણે ફેઝ ટ્રાન્ઝિશન કહીએ છીએ. જેને આપણે ફેઝ ટ્રાન્ઝિશન કહીએ છીએ. ઇટ મીન્સ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એનું જે રૂપાંતરણ થાય છે તેને ફેઝ ટ્રાન્ઝિશન કહેવાય છે. ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં. આ પ્રોસેસ આ રીતના અને આ રીતના પણ કન્ટિન્યુઅસ ચાલો. ઇટ મીન્સ ઇટ્સ અ રિવર્સિબલ પ્રોસેસ મસ્ટ સે. સો આ જે ટ્રાન્ઝિશન જે થાય છે એની જે સમ પ્રોપર્ટીઝ જે છે એને આપણે થ્રુ ધી ફેઝ રૂલ જોવાની છે. સો ધીસ ઇઝ ધી ફેઝ રૂલ. વોટ ઇઝ ફેઝ રૂલ? એટલે ફેઝ એટલે કે કલાઓ. ગુજરાતીમાં ફેઝ એટલે કલા. તો આ બધી એક પ્રકારની કલા છે. ઘન, પ્રવાહી, વાયુ, આ બધી જ કલાઓ જ્યારે એક સાથે અસ્તિત્વમાં છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક કન્ટેનર છે અને આ કન્ટેનરની અંદર આપણે કોઈ લિક્વિડ ભરેલા છે અથવા સોલિડ સબસ્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ, વન ઇઝ સોલિડ એન્ડ ટુ ઇઝ લિક્વિડ એવું છે. અથવા તો ટુ લિક્વિડ કમ્પાઉન્ડ છે. અથવા તો એક સોલિડ છે અને એક જે છે એ લિક્વિડ છે. આ રીતના ઘટકો જે છે એ આની અંદર આવેલા છે. કોઈ એક ઘટક હોય તેને આપણે વન કમ્પોનન્ટ સિસ્ટમ કહીએ છીએ. વન કમ્પોનન્ટ સિસ્ટમ એવું કહીએ. જો એની અંદર બે ઘટકો આવેલા છે, વી મસ્ટ સે ઇટ્સ ટુ કોમ્પોનન્ટ સિસ્ટમ. અને કોઈ ત્રણ ઘટકો એમાં આવેલા છે, ઇટ્સ કોલ્ડ એક કરતાં વધારે. ઇટ મીન્સ ફેઝની સંખ્યા જે છે એક કરતાં વધારે આવેલું તો એને આપણે થ્રી કમ્પોનન્ટ સિસ્ટમ અથવા તો થ્રી અવયવી પ્રણાલી એવું કહી. સો એક અવયવી, દ્વિઅવયવી અને ત્રિઅવયવી પ્રણાલી જે છે. સો આપણો જે ટોપિક જે છે એ ટોપિકની અંદર આપણે માત્ર ને માત્ર ત્રિઅવયવ ઘટકોવાળી જે પ્રણાલી જે છે, થ્રી કમ્પોનન્ટ સિસ્ટમ, એની જ વાત કરવાની છે. બિકોઝ આ બે કોમ્પોનન્ટ સિસ્ટમ વિશે અથવા ઇન્ટ્રોડક્શન વિશેનો પાર્ટ જે છે તમે આગળના સેમેસ્ટરની અંદર જોઈને આવો છો. સો વી આર ઓનલી ડિસ્કસ ધી થ્રી કમ્પોનન્ટ સિસ્ટમ. ફોર દેટ આપણે જે ફેઝ રૂલ જે છે એનું ડિસ્કશન આપણે ફોર ધી થ્રી કમ્પોનન્ટ સિસ્ટમ માટે જોવાનું છે. સો લેટ સ્ટાર્ટ અવર સેશન ફેઝ રૂલ રિગાર્ડિંગ ધી ફેઝ રૂલની અંદર. વોટ ઇઝ ધી ફેઝ રૂલ?
પહેલો પ્રશ્ન તો એ જ આવીને ઊભો રહે કે ફેઝ નિયમ તમે જે સર કહો છો એ ફેઝ નિયમ ખરેખર છે શું, એટલે એને આપણે ગુજરાતીમાં કલા નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ કલા નિયમ જે છે ખરેખર છે શું, તો ઇટ્સ અ વેરી સિમ્પલ ઇક્વેશન. ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એન્ડ દેટ ઇઝ ધી, તમને બધાને ખબર છે, એફ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ પી પ્લસ 2. ધીસ ઇઝ ધી વેરી બેઝિક એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ફોર ધી ફેઝ રૂલ. ફેઝ રૂલમાં એક મેથેમેટિકલ સ્વરૂપ છે. એની ડેફિનેશન આપણે આપ્યું અથવા તેનું સ્ટેટમેન્ટ આપવું હોય તો ફર્સ્ટ પહેલાં તો આપણે એવું સમજીએ છીએ કે આ જે સિસ્ટમ આખી જે છે એ ઇક્વિલિબ્રિયમ સંતુલનની અંદર જે હોય, સંતુલનમાં કોઈ પ્રણાલી હોય એના માટે રિલાયબલ છે, એટલે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે એમાંથી બી બને ને એટ અ ટાઈમ બીમાંથી એ બને, એ બેનો રેટ જે છે સેમ થાય, ધેન ધેટ પર્ટિક્યુલર રિએક્શન ઇઝ નોન એઝ ધી ઇક્વિલિબ્રિયમ રિએક્શન. એ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલનમાં છે એવું કહી શકીએ. તો આવી રીતના જ્યારે કોઈ સંતુલનમાં પ્રણાલી હોય અને એ પ્રણાલીના મુક્તિ અંશની સંખ્યા, ફોર એક્ઝામ્પલ આ જે ઇક્વેશન જે છે એ ઇક્વેશનની અંદર ડિસ્ટિંગ્વિશ તમે એક એક ઘટકનું કરીએ તો આ સમીકરણની અંદર એફ જે છે જ્યાં આપણે એવું લખીએ, ફોર એક્ઝામ્પલ જ્યાં એફ જે છે જેને મુક્તિ અંશ, ડિગ્રી ઓફ ફ્રીડમ, પી જે છે કલાની સંખ્યા અથવા તો કલા દર્શાવે, સી જે છે એ ઘટકો દર્શાવે, સી જે છે એ ઘટકો દર્શાવે, અને આ બે જે છે એ બાય ડિફોલ્ટ સૂત્રની અંદર આવેલા છે. તો આઈ થિંક આ બધા વિશે તમને થોડો ઘણો આઈડિયા તો હશે. વોટ ઇઝ ધી ડિગ્રી ઓફ ફ્રીડમ એન્ડ વોટ આર ધી ફેઝ એન્ડ વોટ ઇઝ ધી કમ્પોનન્ટ. એની અંદર ફેઝ એટલે તો મેં તમને ઉપર આગળ દર્શે વોટ આર ધી ફેઝ, ધીસ ટાઈપ ઓફ ફેઝ આર રિલાયબલ ફોર ધી સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ. ધેન કમ્પોનન્ટ ઘટકો, એટલે કે જ્યાં ઘટકો આપણે જે મેં વાત કરી હતી અહીંયા, બે લિક્વિડ અથવા એક લિક્વિડ હોય, વન સોલિડ એન્ડ વન લિક્વિડ હોય, એવી રીતના જે ઘટકો જે સિસ્ટમ આપણે જે લઈએ એ ઘટકોની સંખ્યા દર્શાવે છે. અને ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે, ડિગ્રી ઓફ ફ્રીડમ ઇટ મીન્સ કે આપણે જે અહીંયા સિસ્ટમ આખી લીધેલી છે, ફોર એક્ઝામ્પલ આ સિસ્ટમ જે છે, આ સિસ્ટમની અંદર આપણે જે ઘટકો લીધેલા છે એ ઘટકોની સંખ્યાની અંદર કોઈ પણ ફેરફાર કર્યા સિવાય બીજા કોઈ પરિબળો ઉપર અથવા તો બીજા કોઈ પરિબળોથી આપણે સિસ્ટમને ચેન્જ કરીએ તો એ પરિબળોને મુક્તિ અંશ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર્સ, પ્રેશર્સ, વોલ્યુમ્સ, આ બધા જે પરિબળ એવા છે કે જે આની સંખ્યાની અંદર આપણે જે ઘટકો લીધેલા છે એ સંખ્યામાં, એ ઘટકોની પ્રણાલીની સંખ્યામાં ફેરફાર કર્યા સિવાય બદલી શકાતા પરિબળો, ટેમ્પરેચર, પ્રેશર એન્ડ વોલ્યુમ, એ પરિબળો જે છે એ બધા પરિબળોને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા તો મુક્તિ અંશ તરીકે ઓળખીએ. સો દેટ ઇઝ ધી વેરી સ્મોલ ઇન્ટ્રોડક્શન ઓફ ફેઝ ડાયાગ્રામ અથવા ફેઝ રૂલ. સો હવે આપણે જે આગળ મૂવન અથવા તો જે જોવાની છે એ પ્રણાલી જે છે એનું નામ છે ત્રિઅવયવી પ્રણાલી, 3 કોમ્પોનન્ટ સિસ્ટમ, એટલે કે 3 ઘટકો ધરાવતી પ્રણાલી, વોટ એવર યુ વોન્ટ ટુ સે, તમે એવું કહી શકો. સો ત્રિઅવયવ પ્રણાલી, એની અંદર આપણે જે 2 કોમ્પોનન્ટની અંદર ડેફિનેશન આપતા હતા કે કોઈ વેરી ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્ર એટલે જે ઘટકો જે છે એ બદલી શકાતા હોય અને એની ઓછામાં ઓછી સંખ્યા કે જેની મદદથી આપણે ઇક્વિલિબ્રિયમની અંદર જે ફેઝ રહેલા છે સોલિડ, લિક્વિડ, એનું વર્ણન રાસાયણિક સમીકરણ વડે દર્શાવીએ. જે આપણું ફેઝનું સમીકરણ છે આવડું, એ સમીકરણ વડે દર્શાવીએ તો તેને ત્રિઅવયવી પ્રણાલી કહેવાય. ફોર એક્ઝામ્પલ આ સમીકરણની અંદર જ આપણે 3 ઘટકોને દર્શાવવા હોય તો આપણને ખબર છે કે મુક્તિ અંશ, ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એનું મૂલ્ય લઘુત્તમ હોય, એટલે કે ન્યૂનતમ હોય, મિનિમમ હોય, ત્યારે ફેઝ જે છે એની સંખ્યા જે છે મહત્તમ હોય છે. ઇટ મીન્સ કે જ્યારે આ ન્યૂનતમ મિનિમમ હોય ત્યારે ફેઝ જે છે એ આપણને મેક્સિમમ મળે, અથવા આનું વાયસા વર્ષા ઊંધું પણ તમે કહી શકો, જ્યારે ફેઝ મહત્તમ ત્યારે આ ઇટ ઇઝ અ મેક્સિમમ. એટલે કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જ્યારે આ વધારે ત્યારે ઓછું, આ ઓછું ત્યારે આ વધારે, આ ઓછું ત્યારે આ વધારે, સે ફોર એક્ઝામ્પલ એવી રીતના. મુક્તિ અંશનું જો આપણે મિનિમમ મૂલ્ય 0 લઈએ, ફોર એક્ઝામ્પલ ઓછામાં ઓછું ડિગ્રી ઓફ ફ્રીડમ વી કેન સે દેટ ઇટ્સ અ 0,
એફ ઇઝ ઇક્વલ ટુ 0. એનું મૂલ્ય જો આપણે 0 લઈએ, નિયર અબાઉટ 0 તો 0 લઈએ તો 3 અવયવવાળી પ્રણાલી માટે ફેઝ નિયમ જે છે એ આપણે લખવો હોય તો વી કેન રાઇટ એફ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ પી પ્લસ 2. આની અંદર જો આની સંખ્યા આપણે લઘુત્તમ લઈએ એટલે કે 0 લઈએ તો આ સમીકરણની અંદર આપણને આવો કાંઈક ફેરફાર જોવા મળશે. ઇટ ઇઝ બીકમ સમથિંગ એફ ઇઝ ઇક્વલ ટુ 0. સો વી આર ગેટ ધી એફ સી માઇનસ પી પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અલ્ટિમેટલી. બરાબર. બીજું આપણે એવું કહી શકીએ કે 3 કમ્પોનન્ટ સિસ્ટમ છે. આ જે સી જે છે એ ઘટકો છે તો એ આપણી માટે 3 છે. સે ફોર એક્ઝામ્પલ સી ઇઝ ઇક્વલ ટુ 3. એ કિંમત જો આપણે આની અંદર મૂકીએ સો વી આર ગેટિંગ હિયર પીને આપણે પહેલાં તો આ સમીકરણને રીઅરેન્જ કરી નાખીએ. આપણે પી એટલે કે ફેઝ, નંબર ઓફ ફેઝ અથવા તો કલા, કેટલી કલા છે એના માટે પી ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ પરથી લખવું વી કેન રાઇટ પી ઇઝ ઇક્વલ ટુ પી આ બાજુ એ બાકી તો આ છે તે સી પ્લસ 2 એન્ડ વી નો દેટ સી ઇઝ ધી 3 because we have a 3 component system, 3 અવયવ ધરાવતી પ્રણાલી. That's why P is equal to 3 plus 2. So we are getting P is equal to 5. P is equal to 5. બરાબર. તો આ મહત્તમ મેક્સિમમ, આને આપણે અહીંયા મેક્સિમમ એવું લખી શકીએ. આ મહત્તમ વેલ્યુ છે ફેઝની મહત્તમ વેલ્યુ છે. ઇટ મીન્સ કે જ્યારે મુક્તિ અંશ તમે જ્યારે લઘુત્તમ લો ત્યારે યુ આર ગેટ ધી મેક્સિમમ નંબર ઓફ ફેઝ. તો આપણે એવું સ્ટેટમેન્ટ આપી શકીએ કે મુક્તિ અંશનું મૂલ્ય જ્યારે લઘુત્તમ હોય ત્યારે ફેઝનું મૂલ્ય જે છે એ મહત્તમ મળે છે. મુક્તિ અંશનું મૂલ્ય જ્યારે લઘુત્તમ હોય છે, એનું મૂલ્ય લઘુત્તમ હોય ત્યારે ફેઝનું મૂલ્ય જે છે આપણને મહત્તમ મળે છે. આમ આ જે 3 અવયવ આખી 3 ઘટકોવાળી જે પ્રણાલી જે છે એના માટે સંતુલન સ્થિતિમાં એફ બરાબર 0 હોય, જનરલ સ્ટેટમેન્ટ એફ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે પી જે છે વી આર ગેટિંગ ઇટ્સ મેક્સિમમ, એ મેક્સિમમ મળે છે એવું આપણે કહી શકીએ. બીજું આ જે 5 ફેઝ જે છે વી આર ગેટિંગ ધી 5, ઇટ મીન્સ 5 ફેઝ એ એકબીજા સાથે સંતુલનમાં હોય ત્યારે 3 અવયવવાળી પ્રણાલી જે છે એને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ, એવું આપણે કહી શકીએ છીએ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર એક્સપ્રેશન. અથવા એવું પણ આપણે કહી શકીએ છીએ કે જ્યારે ફેઝની સંખ્યા 5 હોય, પી ઇઝ ઇક્વલ ટુ આપણે જ્યાં 5 મળે છે, જ્યારે ફેઝની સંખ્યા 5 હોય એનો મતલબ એ બધા એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં ત્યારે જ આપણે ફેઝ રૂલની વાત કરીએ. સે ફોર ઇન સંતુલનમાં હોય ત્યારે 3 અવયવવાળી જે પ્રણાલી જે છે એ ઇઝ નોટ કોન્સ્ટન્ટ એટલે કે અચલિત હોય છે એવું આપણે કહી શકીએ. અચલિત ઇઝ નોટ વેરિયેબલ, ચલિત રાશિ નથી હોતી બટ ઇટ્સ અચલિત. બીજું કે આ જે 5 ફેઝ જે છે એ સંતુલનમાં હોય તે બિંદુને આપણે ક્વિન્ટેટ એવું કહીએ છીએ. જે પોઈન્ટ આગળ આપણે જે તમે ફેઝ ડાયાગ્રામ 2 કમ્પોનન્ટ માટે અને 1 કમ્પોનન્ટ માટે આઈ થિંક જોયો હશે, એની અંદર ફેઝ ડાયાગ્રામની અંદર જે પોઈન્ટ આગળ બધે ફેઝ ટ્રાન્ઝિશન જોવા મળે એને આપણે ફેઝ ટ્રાન્ઝિશન પોઈન્ટ એવું પણ કહી શકીએ છીએ. પણ આપણી 3 અવયવવાળી પ્રણાલી જે છે કે જેની અંદર આ 5 ફેઝ જે છે એ એકબીજા સાથે સંતુલન પોઈન્ટમાં હોય તો એ પોઈન્ટ જે છે એ પોઈન્ટને ક્વિન્ટેટ, ઇટ્સ યોર 1 માર્ક ક્વેશ્ચન, ઇટ ઇઝ યોર 1 માર્ક ક્વેશ્ચન, ક્વિન્ટેટ તરીકે ઓળખવામાં આવે. બીજું મુક્તિ અંશની જે સંખ્યા જે છે હિયર ઇઝ એફ, એ કોઈ પણ પ્રણાલીમાં અથવા કોઈ પણ ફેઝ પ્રણાલીમાં મહત્તમ મુક્તિ અંશના મૂલ્ય જે છે એનું મૂલ્ય એકબીજાથી વ્યસ્ત હોય એવું પણ કહી શકાય. આઈ થિંક કારણ કે જ્યારે આ મહત્તમ આ લઘુત્તમ મળે છે અને આ લઘુત્તમ હોય ત્યારે આ મહત્તમ. સો આટલું કન્ક્લુઝન જે છે આપણે આપી શકીએ છીએ. ધેન સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ પ્રણાલી છે વિચ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, આપણે તો 3 પ્રણાલીની જ વાત કરીશું. તો ફોર એક્ઝામ્પલ આપણી જ પ્રણાલીની અંદર ન્યૂનતમ વેલ્યુ જો મુક્તિ અંશની મેળવવી હોય તો એના માટે ફેઝની સંખ્યા ફેઝ છે ફોર એક્ઝામ્પલ નંબર ઓફ ફેઝ આર ધી 1 એન્ડ કોમ્પોનન્ટ જે છે એ 3 જે છે એ તો આપણને છે આ બે કિંમત એ આપણે ફેઝ સમીકરણની અંદર મૂકી દઈએ. સો આપણને જે ફેઝ નંબર ઓફ ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ કંઈક આવી રીતના મળશે. એફ ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ 3, પી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2. સો here is 3 and 2 plus 1 3 are cancelled. So we are getting here 0. Sorry. Here is the C is equal to 3 plus P is equal to 1 plus
2. Here you are getting 3 minus 1 is equal to 2 plus 2, then you are getting 4. So f is equal to 4. So this is the your degree of freedom. આ ડિગ્રી ઓફ ફ્રીડમની વેલ્યુ જે છે એ આપણને હવે અહીંયા મેક્સિમમ મળે છે. એ અહીંયા મેક્સિમમ મળે ક્યારે? તો કે જ્યારે આપણે આની વેલ્યુ જે છે એ લઘુત્તમ લીધી. તો જે હું સ્ટેટમેન્ટ ક્યારનો બોલું છું કે જ્યારે એફ જે છે એ મેક્સિમમ હોય એટલે કે વધારે હોય ત્યારે પી જે છે એ મિનિમમ આવે છે અને એફ જે છે એ મિનિમમ હોય ત્યારે પી એટલે કે નંબર ઓફ ફેઝની સંખ્યા જે છે એ આપણને મેક્સિમમ મળે. સો આ એક રિલેશન છે. તો ઇટ્સ અનધર યોર 1 માર્ક ક્વેશ્ચન. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ એમ એક્ઝેક્ટલી ટ્રાય ટુ. ઇટ ઇઝ જસ્ટ નથિંગ, ઇટ્સ જસ્ટ રિવિઝન પોર્શન. આ એક રિવિઝન પોર્શન જ છે તમારો ફેઝ રૂલનો. ઓકે, સો ઇટ્સ અ વેરી સિમ્પલ લોજિક. It's a maximum, then it's a minimum. Okay, so this is the very simple introductory part of the phase rule and the 3 component system. જ્યારે 3 ઘટકો જે છે, ફોર એક્ઝામ્પલ A, B, C, A, B and C both are in the equilibrium position. 3 ઘટકો જે એ સમાવતી પ્રણાલી જે છે, આપણી સિમ્પલ ભાષામાં વાત કરીએ તો આ 3 ઘટકોને સમાવતી પ્રણાલીને આપણે ત્રિઅવયવી અથવા ત્રિઘટકીય પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. એની અંદર આની ઉપરથી એવું કન્ક્લુઝન કાઢી શકાય કે જ્યારે ફેઝની સંખ્યા અથવા તો નંબર ઓફ ફેઝ જે છે એ મિનિમમ હોય ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે આપણને મેક્સિમમ મળે છે અને નંબર ઓફ ફેઝ જે છે એ મેક્સિમમ હોય ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે આપણને મિનિમમ મળી છે. 1 માર્ક ક્વેશ્ચન. દેન કે 5 ફેઝની સંખ્યા જ્યારે આપણને 5 મળે છે ત્યારે એ જે રાશિ જે છે એ અચલિત રાશિ છે આપણી 3 કમ્પોનન્ટ સિસ્ટમ. બીજું જે આ પાંચ ઘટક ફેઝ જે છે એ એકબીજા સાથે સંતુલનમાં જે પોઈન્ટ આગળ છે એ પોઈન્ટને આપણે ક્વિન્ટેટ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. ઓલ્સો 1 માર્ક ક્વેશ્ચન. દેન આપણે સંખ્યા દ્વારા પણ થિયોરિટિકલ પણ સમજાય. પી આર ગેટિંગ પી ઇઝ ઇક્વલ ટુ 1, સી ઇઝ ઇક્વલ ટુ 3, then you are get the ultimately degree of freedom is 4. So from this equation we can say that કે નંબર ઓફ ફેઝ એ જ્યારે મિનિમમ હોય, નંબર ઓફ ફેઝ મિનિમમ એટલે 1 મિનિમમ હોય ત્યારે એફ જે છે મેક્સિમમ મળે છે આપણને અહીંયા. ઓકે, એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, સો દેટ્સ ઓલ. નાઉ લેટ્સ સી ધી ફેઝ રૂલ એન્ડ ફેઝ ડાયાગ્રામ ફોર ધી 3 કમ્પોનન્ટ સિસ્ટમ. આપણે ત્રિઅવયવ પ્રણાલી છે એના માટે ફેઝ નિયમ અને ફેઝ ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામ જે છે આપણે કઈ રીતે દોરી શકીએ તો એની અંદર સે ફોર ફેઝ ડાયાગ્રામ ફોર ધી 3 કમ્પોનન્ટ સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે 3 ઘટકો A, B અને C છે. આ કોઈ પદાર્થ હોઈ શકે, કોઈ લિક્વિડ હોઈ શકે. આની અંદર વોટ હેપન 3 કમ્પોનન્ટ સિસ્ટમની અંદર વોટ થિંગ ઇઝ હેપનિંગ એવું પણ થઈ શકે કે A અને B જે છે એ એકબીજાની અંદર મિશ્રિત હોય, પાર્શિયલી અંશતઃ. આ બે એકબીજામાં અંશતઃ મિશ્ર હોઈ શકે અથવા તો આ A અને C અંશતઃ મિશ્ર હોઈ શકે, B અને C પણ એવી રીતના હોઈ શકે. અથવા એવું હોય કે આ B જે છે એ એની અંદર પણ મિશ્રિત થાય ને Cની અંદર પણ મિશ્રિત થાય, પણ આ બે એકબીજામાં મિશ્રિત. આવા ઘણા બધા કેસ જે છે એ આપણે લઈ શકીએ. લોટ્સ ઓફ કેસ વી આર ટેકન હિયર. પણ આ 3 કમ્પોનન્ટ સિસ્ટમ માટે ઇફ વી હેવ ટુ ડ્રો ધી ફેઝ ડાયાગ્રામ, તો એ ફેઝ ડાયાગ્રામ દોરવા માટે ફોર ધી 3 કમ્પોનન્ટ સિસ્ટમ એના માટે એક તો ટેમ્પરેચર, તાપમાન. ફર્સ્ટ વી નીડ ધી ટેમ્પરેચર એન્ડ પ્રેશર, દબાણ, તાપમાન, દબાણ. આ બે વસ્તુ જે છે એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ ધી ઘટકો, જે આપણે ઘટક લીધેલા છે એની સાંદ્રતા. આ 3 વસ્તુઓને આધારે આપણે આજે ફેઝ ડાયાગ્રામ જે છે એને આપણે 3 કમ્પોનન્ટ સિસ્ટમ માટે દોરી શકીએ. બીજું, મુક્તાંશની સંખ્યા જે છે એની મુક્તાંશની સંખ્યા મહત્તમ કેટલી છે 4. એ આપણને ખબર છે આગળની સમીકરણો પરથી તાર્યું કે 3 કમ્પોનન્ટ સિસ્ટમ માટે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એની સંખ્યા મહત્તમ કેટલી છે, મેક્સિમમ કેટલી છે 4. જે પૈકી તાપમાન, દબાણ, આ જે 3 વસ્તુઓ છે એમાંથી તાપમાન, દબાણ એને આપણે કોન્સ્ટન્ટ કરી દઈએ છીએ. કોન્સ્ટન્ટ એને આપણે કોન્સ્ટન્ટ કરી દઈએ છીએ ફોર ધી 3 કમ્પોનન્ટ સિસ્ટમ. 3 ઘટકવાળી સિસ્ટમ માટે 4 છે, પણ એમાંથી 3 જે છે તાપમાન, દબાણ અને કોન્સન્ટ્રેશન ઘટકો, એમાંથી આ 2 જે છે એને આપણે 3 કમ્પોનન્ટ સિસ્ટમ માટે ફિક્સ કરી દઈએ છીએ. એટલે કે
કોન્સ્ટન્ટ કરી દઈએ છીએ અને એનો ફેઝ ડાયાગ્રામ જે છે એ આપણે દોરીએ છીએ. અને કોન્સન્ટ્રેશન અને ઘટકો આ 4 ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ ગયા. F = 4. તો ડિગ્રી ઓફ ફ્રીડમ કયા તો કે તાપમાન, દબાણ, કોન્સન્ટ્રેશન, સાંદ્રતા અને ઘટકો જે કોમ્પોનન્ટ આપણે લીધેલા છે એવડા એ કોમ્પોનન્ટ. એમાંથી ફોર ધી ડ્રો ધી ફેઝ ડાયાગ્રામ માટે તાપમાન અને દબાણ જે છે એને આપણે કોન્સ્ટન્ટ કરી દઈએ છીએ, અચળ કરી દઈએ છીએ અને પછી એનો 3 અવયવ માટે આપણે ફેઝ ડાયાગ્રામ જે છે એ દોરીએ છીએ. તો એની અંદર આપણે આ 3 ઘટકો જે લીધેલા છે એને આપણે ડાયાગ્રામની અંદર ફોર એક્ઝામ્પલ એ જે છે એનું કોન્સન્ટ્રેશન ધીરે ધીરે જે ઘટતું જાય છે. ફોર એક્ઝામ્પલ આવી રીતના 3 સિસ્ટમ જે છે સે ધીસ ઇઝ ફર્સ્ટ ટ્રાયેંગલ. આ એક ટ્રાયેંગલ જે છે 3 ઘટકો માટે હિયર ઇઝ અવર A, ઇઝ B એન્ડ C. તો આપણને એટલો ખ્યાલ આવે છે કે શરૂઆતની અંદર એ જે છે 100% છે. જ્યારે કોઈ એકબીજાની અંદર મિશ્રિત નહીં હોય ત્યારે 100 બધાય પર્સન્ટેજ ઓફ કમ્પોનન્ટ ઘટકો જે છે 100% છે. પછી ધીરે ધીરે એકબીજાની અંદર મિશ્ર થાય. મેં તમને લોટ્સ ઓફ કેસ તમને ફોર એક્ઝામ્પલ રીતે આપ્યા છે તો એને આપણે જનરલાઇઝ ફોર્મમાં લખવા. તો એ જે છે ધીરે ધીરે આ ઘટતું જાય. સો આની ડાયગનલ એક્ઝેક્ટ આજે આપણો ફેસ જે છે એક્ઝેક્ટ એની સામે તમે જુઓ, આ બેને ઘડીક ભૂલી જાઓ, એક્ઝેક્ટ તમે આની સામે જુઓ તો આ જે છે આ રીતના ધીરે ધીરે આપણને ઘટતું જોવા મળે છે. આ રીતે ઘટતું જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ 100, દેન પછી અહીંયા ધીરે ધીરે 90, then 80, 70, 60, 50 એન્ડ સો ઓન. એ જ રીતના બી ઘટકની જો વાત કરીએ તો એના માટે છે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અનધર ટ્રાયેંગલ, ધીસ ઇઝ A, ધીસ ઇઝ B એન્ડ C. વન્સ અગેન હિયર ઇઝ ધ બેઝ 100%, 100% એન્ડ 100%. આની એક્ઝેક્ટ સામેથી ડાયગનલ દિશાની અંદર તમે જુઓ આ રીતના તો બી જે છે આ રીતના સેટ છે ધીરે ધીરે ઘટતું જોવા મળે છે. તો અહીંયા 100 હશે, ત્યાં અહીંયા 190, 80, 70, 60, 50 અપ ટુ 0 તો 10 સુધી, 100થી લઈને 100, then 90, 80 અપ ટુ 20 એન્ડ 10 સુધી. આ ધીરે ધીરે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પર્સન્ટેજ જે ઘટકો જે છે ધીરે ધીરે ઘટતા જાય છે એનું રિપ્રેઝન્ટેશન છે. કોઈ લાસ્ટ જે છે સી એના માટે ઇફ યુ હેવ ટુ ડ્રો ધીસ ડાયાગ્રામ, સો ફોર દેટ સે ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ A, B એન્ડ C. C ઇઝ હિયર ઇઝ 100%. એક્ઝેક્ટ આની સામેની દિશામાંથી જોઈએ તો આ જે છે એ આ રીતે ઘટતું જોવા મળે છે. તો હિયર ઇઝ 100, then 90, 80, 70, 60 અપ ટુ 10 સુધી. બરાબર. તો યુ કેન સી હિયર કે એ જે છે આ દિશાની અંદર જોવા મળે છે. એનો મતલબ એ જે છે આ દિશામાં તમે જ્યાં જોશો ત્યાં તમને કમ્પોઝિશન ઓફ એ મળે છે. દેન અહીંયા જે છે બી આ રીતના આ બાજુ આ દિશામાં ઘટતું જોવા મળે છે. તો એનો મતલબ આ બાજુની જે દિશા છે એમાં તમને બીનું કમ્પોઝિશન મળશે અને સી જે છે આ બાજુ તમને ઘટતું જોવા મળે છે. તો આ બાજુ છે એ તમને સીનું કમ્પોઝિશન મળશે. પણ આ આખી પ્રણાલી જે છે એ આ તો અલગ અલગ આપણે દર્શાવે છે, પણ આ ઓલ સિસ્ટમ ઇઝ 3 કમ્પોનન્ટ સિસ્ટમ ને બધી એકસાથે ઇક્વિલિબ્રિયમની અંદર, બધી જ એકસાથે ઇક્વિલિબ્રિયમની અંદર. તો સે ફોર એક્ઝામ્પલ એનું સ્ટ્રક્ચર જે છે એ કંઈક આપણને આવું જોવા મળે છે કે આ ટ્રાયેંગલ જે છે એને આપણે ધીસ ઇઝ વન ટ્રાયેંગલ, આ ટ્રાયેંગલ એની અંદર અહીંયા A, B અને C છે. B અને C એ જે છે અહીંયા 100% છે, B પણ અહીંયા 100% છે, C છે એ પણ અહીંયા 100% છે. એ કઈ દિશામાં ઘટે છે? એક્ઝેક્ટ એની સામે આ રીતના. સો સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ A, આ રીતના ઘટતું જોવા મળશે 90, 80, 70, 60, 50, 40, 30, 20 એન્ડ 10. 10 અહીંયા કાંઈક નીચે હશે. એ જ રીતના બી જે છે એ આ દિશામાં ઘટતું જોવા મળે છે. સો યુ કેન ડ્રો હિયર લાઈક ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર, સમથિંગ લાઈક ધીસ, આ રીતે. અને સી જે છે એ આ દિશામાં ઘટતું જોવા મળે છે આ બાજુ. તો એને તમે આ રીતના દોરી શકો છો. સે ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ યોર હિયર ઇઝ યોર સી, કાંઈક આ દિશામાં ઘટતું જોવા મળે છે આ રીતે. તારે જો વ્યવસ્થિત થોડુંક દોરવાની ટ્રાય કરું હું તો ફોર એક્ઝામ્પલ લેટ અસ સી, યસ હિયર યુ કેન સી. અને થોડુંક મેં વ્યવસ્થિત દોરવાની ટ્રાય તો કરી છે પણ તો એ થોડું ઘણું આડાવડું જે આની એટ્સ કમ્પેર ટુ ધીસ થોડુંક વ્યવસ્થિત જોવા મળે છે. સો હિયર ઇઝ યોર A, ઇટ્સ 100%, દેન ઇઝ ઇઝ B 100%, C ઇઝ 100%. એ જે છે આપણને યુ કેન સી હિયર કે જે અહીંયા એ જે છે આ બાજુ ઘટતો જોવા મળે છે ડાઉન સાઇડ. તો હિયર ઇઝ યોર A કમ્પોઝિશન વિચ ઇઝ ડિક્રીઝિંગ ફ્રોમ ધીસ એન્ડ કોન્સન્ટ્રેશન ઘટતું જાય છે.
10 20 30 40 50 60 અપ ટુ 90 સુધી 10 સુધી then sorry here is a 90 yes 90 20 70 60 50 40 30 20 and 10 yeah આવી રીતે. સો આ બાજુ તમને માત્ર ને માત્ર એનું કમ્પોઝિશન મળશે. દેન આ બાજુ તમે ડાયાગ્રામ જો તેમાં તમને બીનું કમ્પોઝિશન મળશે અને આ બાજુ તમને ખાલી સીનું કમ્પોઝિશન મળશે. ઓકે, સી જે છે એ આ બાજુની દિશામાં ઘટતું જોવા મળે છે આ રીતના. તો હિયર ઇઝ યોર સી, આ સી એ આ બાજુ ઘટે છે, યુ કેન સી હિયર. ઓકે, ધેન બી જે છે આ દિશામાં જોવા મળે છે, તો યુ કેન સી બી ઇઝ આ રીતના આ દિશામાં ઘટે છે. સો ધીસ ઇઝ ધી ફેઝ ડાયાગ્રામ ફોર ધી 3 કમ્પોનન્ટ સિસ્ટમ. 3 કમ્પોનન્ટ સિસ્ટમ માટેનો આ જે છે એ ફેઝ ડાયાગ્રામ છે. ઓકે, આની અંદર હાઉ વી કેન આઈડેન્ટિફાઈ ધી સમ ફેઝની અંદર ટ્રાન્ઝિશન જોવા મળે છે અથવા તો બધા એકબીજાની અંદર સબમિસિબલ છે એવું જોવા ક્યાં મળે છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક પોઈન્ટ છે ફોર અહીંયા કોઈ એક જગ્યાએ પોઈન્ટ છે અહીંયા, એટલે સી હિયર ઇઝ 1 પોઈન્ટ, હિયર ઇઝ 1 પોઈન્ટ. આ પોઈન્ટ આગળ યુ ફાઇન્ડ ધી એ બી એન્ડ સી. આ પોઈન્ટ આગળ તમારે એ બી અને સીને છે ફાઇન્ડ કરવાના છે. તો યુ કેન સી હિયર આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ આગળ જે 3 રેખાઓ જે છે એ પાસ થાય છે. લેટ અસ ટ્રાય ટુ ડ્રો ધીસ. એક જે એનું કમ્પોઝ એ જે છે આપણને આ દિશામાં ઘટતું જોવા મળે છે એ, પછી બી જે છે એ આપણને આ દિશામાં ઘટતું જોવા મળે અને સી જે છે આપણને આ દિશામાં ઘટતું જોવા મળે. તો એક આ બાજુ લાઈન, એક આ બાજુ અને એક આ બાજુ, 3 લાઈન જોવા મળે. યુ કેન સી હિયર. પહેલાં તો ફર્સ્ટ વી હેવ ટુ સી ધી એ. એનું કમ્પોઝિશન જો આપણે જોવું હોય તો એ જે છે આ રીતના ઘટે છે એક્ઝેક્ટ એની સામે આ દિશામાંથી જોઈએ તો આ જે આડી લાઈન જે છે એ એનું કમ્પોઝિશન બતાવે. તો વી ડ્રો, ઇફ યુ હેવ ટુ ડ્રો ધી લાઈન ફોર એ, ધેન હિયર ઇઝ એ. આ જે છે આપણને એનું પોઈન્ટ બતાવે, હિયર ઇઝ એ. અને એ પોઈન્ટ જે છે એપ્રોક્સિમેટલી એક્ઝેક્ટ કેટલું છે અહીંયા 14. સો અવર એ ઇઝ 40%. એ ઇઝ 40%. સે ફોર એક્ઝામ્પલ વેર ઇઝ બી. ઇફ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી ફોર બી માટે જો તમારે જોવું હોય તો બી જે છે એક્ઝેક્ટ એની સામેથી જોઈએ તો આ બાજુ, એટલે આ બાજુના જે એરાજ લાઇન્સ જે છે એ બીનું કમ્પોઝિશન બતાવે. સો હિયર યુ કેન સી બી આ બાજુ આ રીતના ઘટે છે. તો જે લાઇન અહીંથી આ રીતના પાસ થાય છે એ અહીંયા. સો યુ કેન સી હિયર ફ્રોમ હિયર વી ડ્રો ધી લાઇન ઓન હિયર, ઓન હિયર. સો આ લાઇન ઉપર ટચ થાય છે અને એ જે લાઇન જે છે કોનું કમ્પોઝિશન આપણને બતાવીશું, યુ નો ડેટ ઇટ્સ રિપ્રેઝેન્ટિંગ ધી બી. આ લાઇન ઉપર આપણને બીનું કમ્પોઝિશન મળે અને દેટ ઇઝ ધી 20, દેટ ઇઝ ધી 20. સો હિયર ઇઝ 20% ઓફ બી. હિયર ઇઝ બી. સી જે છે એક્ઝેક્ટ એની સામેથી આ દિશામાં જુઓ તમે ફ્રોમ હિયર, તો આ બાજુના જે એરા બધા બતાવે છે, આ જે એરાસ જે છે અહીંયા યુ કેન સી હિયર ફ્રોમ હિયર એ આપણે સી રિપ્રેઝેન્ટ કરે છે. તો સી માટે વી હેવ ટુ ડ્રો ધી લાઇન ધેન ફ્રોમ ધીસ લાઇન ઇઝ પાસ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ. સો હિયર તો અહીંયા લેવાનું છે ના, આની ઉપર તો બીનું કમ્પોઝિશન બતાવે છે, તો સીનું કમ્પોઝિશન આ બાજુ દર્શાવે. સો હિયર ઇઝ સી. તો આ લાઇન જે છે એ ક્યાં છે એક્ઝેક્ટ 40 આગળ છે. સો હિયર ઇઝ ઓલ્સો 40% ઓફ સી. ઓવરઓલ તમે યુ કેન ફાઇન્ડ ધી 100%. ઓવરઓલ યુ આર ફાઇન્ડ ધી 100%. So this is how you can find the point at which 3 components are in equilibrium phase. In equilibrium phase એટલે કે સંતુલન અવસ્થાની અંદર તમને એ જોવા મળે છે, બરોબર. સો 3 component system માટે I think now you are able to find out where the exact point is that. સો આ બધી વસ્તુ તમે પર્સન્ટેજમાં પણ દર્શાવી શકો છો ઘટક જે છે. So this is the phase diagram for the 3 component system. A very important question. You can say IMP exam ની અંદર પૂછાશે. So you have to just draw the phase diagram and જે મેં વસ્તુ કીધી છે at constant temperature pressure there is a, we know that F is 4 for the 3 component system, but temperature and pressure are the constant. Then we draw, if we have to draw the phase diagram, so it look like first for the A like this, B for like this, C for like this, and for overall 3 component system we can draw it something like this and prescribe the every theories, and you are able to get the mark. So that is all for the 3 component system. અને એના ફેઝ ડાયાગ્રામ વિશે આપણે એટલું જ કહી શકીએ. દેન આની અંદર જે કાંઈ ડિસ્ક્રિપ્શન જે છે એ સોફ્ટ કોપી ઓફ મટીરિયલની અંદર હશે જ. અવર પોઈન્ટ ઇઝ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ કેન વી અસાઇન ધી એની પોઈન્ટ
આપણે કોઈ એક પોઈન્ટ જે છે એને કઈ રીતે અસાઇન કરીએ. પછી વેધર ઇટ ઇઝ, આ તો ફોર એક્ઝામ્પલ અહીંયા મેં પોઈન્ટ આપ્યું, યુ કેન ફાઇન્ડ એનીવેર ઇફ યુ હેવ ટુ પુટ પોઈન્ટ ઇઝ હિયર એવરીવેર યુ કેન ફાઇન્ડ ધી કમ્પોઝિશન ઓફ 3 કમ્પોનન્ટ. અને 3 કમ્પોનન્ટનું કમ્પોઝિશન જે છે તમે તમારી રીતે ગોતી શકો. ફોર એક્ઝામ્પલની અંદર એવું આપેલું કે they are draw this type of diagram and they are put the point here and say that find out the composition of A, B and C, અથવા તો find out the percentage of A, B, C. ABCના પર્સન્ટેજ કેટલા થાય. તો આઈ થિંક નાવ યુ આર એબલ કોઈ પણ જગ્યાએ પોઈન્ટ મૂકી દે. સેફ અહીંયા કોઈ એક પોઈન્ટ હોય તો અહીંથી પણ 3 લાઇન પાસ થાય છે આવી રીતના. એની બીની લાઇન જે છે આ રીતના અને સીની લાઇન જે છે આ રીતના. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ધી 3 કમ્પોનન્ટ ફેઝ ડાયાગ્રામ. એના માટે આપણે એટલું કહી શકીએ છીએ. હવે આ જે 3 કમ્પોનન્ટ સિસ્ટમ છે, 3 કમ્પોનન્ટ સિસ્ટમ માટે આપણને અલગ અલગ ગ્રાફ મળે છે, જેને આપણે 3 કમ્પોનન્ટના ફેઝ ડાયાગ્રામ. એ ગ્રાફ તો હમણાં આપણે આગળ જોયું. પણ ઘણી વખત એવું પણ બને એ પ્રણાલી જે છે એકબીજાની અંદર 100% મિસેબલ હતી. હવે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એવી પ્રણાલી છે લાઈક H2O, એસિટિક એસિડ, H2O, એસિટિક એસિડ એન્ડ ક્લોરોફોર્મ. આ જે 3 ઘટકો જે છે, આ 3 ઘટકોની જો હું તમને વાત કરું તો આ ઘટકોની અંદર ક્લોરોફોર્મ અને પાણી જે છે એ એકબીજાની અંદર અંશતઃ દ્રાવ્ય છે. ક્લોરોફોર્મ એકબીજામાં અંશતઃ દ્રાવ્ય છે, જે આપણને ખબર છે. પણ એસિટિક એસિડ જે છે એ બેયની અંદર ઇક્વલી ડિઝોલ્વ થઈ શકે છે. એસિટિક એસિડ જે છે એ પાણીની અંદર પણ ડિઝોલ્વ થઈ શકે અને ક્લોરોફોર્મની અંદર પણ ડિઝોલ્વ થઈ શકે છે. બેયની અંદર ડિઝોલ્વ થઈ શકે. તો આનો ફેઝ ડાયાગ્રામ જો આપણે દોરવું હોય તો ફોર એક્ઝામ્પલ આ આપણી જે પ્રણાલી જે છે આ પ્રણાલીની અંદર એક જગ્યાએ આપણે ફોર હિયર ઇઝ અવર એસિટિક એસિડ, here is acetic acid, here is our H2O and here is our chloroform. આ બાજુ ક્લોરોફોર્મ 3 component systems. You can see here this is our A, this is our B and this is our C. પર્સન્ટેજ કઈ રીતે આપણે જોશું? પર્સન્ટેજ જે છે એ આપણે કઈ રીતે જોશું? તો ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે કોઈ એક કન્ટેનર છે. ફોર એક્ઝામ્પલ આ કન્ટેનરની અંદર નીચે ક્લોરોફોર્મ છે ને ઉપર જે છે એ પાણી છે. તો 5 મોલ જે છે પાણીના છે ફોર એક્ઝામ્પલ, અને 3 મોલ જે છે એ આપણે ક્લોરોફોર્મના લીધેલા છે. 5 મોલ પાણીના લીધેલા છે અને 3 મોલ જે છે ક્લોરોફોર્મના લીધેલા છે. તો આપણે એવું કહી શકીએ કે આ 100% જે વોટર અહીંયા પહેલાં 100% હતું અને પછી અહીંયા ક્લોરોફોર્મ 100% હતું. થોડું ઘણું બે એકબીજાની અંદર દ્રાવ્ય થઈ શકે છે, અંશતઃ દ્રાવ્ય છે. આપણે આગળ કીધું ને કે બે એકબીજાની અંદર અંશતઃ દ્રાવ્ય. તો ફોર એક્ઝામ્પલ 100માંથી 20% જ ક્લોરોફોર્મ જે છે આની અંદર ડિઝોલ્વ થાય છે અહીંયા. તો આપણે એવું કહી શકીએ અહીંયા 80% પાણી અને 20% જે છે ક્લોરોફોર્મ, અને આની અંદર 70% ક્લોરોફોર્મ અને 30% જે છે એ પાણી છે. તમને થાય કે સર કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય કે જો 20% ક્લોરોફોર્મ આવે તો પાછળ 80% વધે ને, 70% ન વધે. યુ ગેટ માય પોઈન્ટ. તમે 80% પાણી અને 20% ક્લોરોફોર્મ, એનો મતલબ 20% ક્લોરોફોર્મ અહીંયા જે 100 હતું અહીંયા 100 પાણી છે. પછી 100% H2O છે, એમાંથી તમે એમ કીધું 80%, તો 20% ક્લોરોફોર્મ. ઓકે, આ વાત ગળે ઉતરી ગઈ. પણ તમે એમ કહો કે 100% ક્લોરોફોર્મ હોય એમાંથી 20% જે છે આમાં ઓગળી ગયું, તો પાછળ 80% જ વધે ને. તમે 70 લખ્યા પણ નહીં. તમે મારી વાત સમજો. ફોર એક્ઝામ્પલ મારી પાસે 100 રૂપિયા છે, મારી પાસે 100 રૂપિયા છે, તમારી આગળ 0 છે, તમારી આગળ 0 છે. હું તમને 20 રૂપિયા આપું તો તમને તો બેનિફિટ જ છે, તમને તો બેનિફિટ જ છે. તો અહીંયા આની અંદર સેમ એવું કાંક જ હશે કે પહેલાં તો આની આગળ થોડી ઘણી ઉણપ છે, એટલે 30% પાણી ત્યાં જાય છે. પહોંચતા 30% પાણી થઈ જાય છે. દેટ્સ વાય આઈ એમ ટેકિંગ હિયર 70 and 30% ઓફ વોટર. બરાબર. તો આ એક કમ્પોઝિશન આપણને મળી ગયું કે આની અંદર અંશતઃ દ્રાવ્ય છે. મોલ તમારાને ગોતો, યુ કેન ફાઇન્ડ ધી મોલ પણ તમે ગોતી શકો છો. પણ એની અંદર તો આપણે નથી જવું. પણ છે ફોર એક્ઝામ્પલ કંઈક આવું છે કે 20% જે છે પાણી છે, ક્લોરોફોર્મ, અને 80% પાણી છે. 70% ક્લોરોફોર્મ છે અને 30% જે છે એ પાણી છે.
તો હવે ને આપણે જે ઓલો 3 કમ્પોનન્ટવાળો ડાયાગ્રામ છે એની અંદર ગોઠવીએ તો વોટર અહીંયા પહેલાં 100% છે, બરાબર, આ 100% છે, પણ કમ્પોઝિશન આપણે લીધું છે 80% ઓફ વોટર એન્ડ 20% ઓફ ક્લોરોફોર્મ, બરાબર. એટલે આ રિજિયનની અંદર આવું કંઈક જોવા મળશે, પાણી અને ક્લોરોફોર્મ. અને અહીંયા કંઈક 30% ઓફ ક્લોરોફોર્મ છે અને 70% પાણી છે આ રિજિયનની અંદર. અહીંયા 10, 20, 30 ફોર એક્ઝામ્પલ એવી રીતના ગણીએ તો જેમ લોવર થતું જાય એમ 80, પછી 70, 60, 50, 40, 30 એ રીતના અહીંયા પાણી છે. અને અહીંયા 20, પછી આગળ વધે 30, 40, 50, 60, 70 રીતના ક્લોરોફોર્મ. તો આ કમ્પોઝિશન જે છે એ ક્લોરોફોર્મનું છે. અહીંયા 80% અને 20% કમ્પોઝિશન છે, અને અહીંયા 70% અને 30% કમ્પોઝિશન. તો આ બેની વચ્ચે આપણું જો એક ઘટક જે છે એ હશે. એનો મતલબ કે જ્યારે આ ત્રણે એકબીજાની અંદર મિક્સ કરીએ છીએ ત્યારે એવું જોવા મળે છે કે એસિટિક એસિડ જે છે એ આ બેની અંદર ડિઝોલ્વ થાય. જ્યારે આ બેનો રેશિયો ડિઝોલ્વ થવાનો આ રીતના છે. તો હવે તમે જ્યારે એસિટિક એસિડને તમે આની અંદર ધીરે ધીરે એડ કરતા જાઓ, એસિટિક એસિડનું પ્રમાણ ધીરે ધીરે તમે વધારતા જાઓ, કારણ કે તમે એની એક્ઝેક્ટ સામે જુઓ તો આપણે જે ઓલી આકૃતિ જોઈ હતી છે, ફોર એક્ઝામ્પલ એ જ આકૃતિમાં ફરી વખત જોઈએ કે એ જે છે એ આ દિશામાં આગળ વધે છે અહીંયા. તો ઉપર જેમ જતા જાવ કમ્પોઝિશન ધીરે ધીરે શું થાય, વધતું જાય. એનું નીચે આવતા હતા પહેલાં, હવે ઉપર જતા જાવ ધીમે ધીમે, તો એનું કમ્પોઝિશન જે છે એ વધતું જાય 100%. તો જેમ તમે આ સિસ્ટમની અંદર એસિટિક એસિડને ડિઝોલ્વ કરતા જાઓ ત્યારે આ બેની સોલ્યુબિલિટી જે છે એ વધે છે. આ બેની સોલ્યુબિલિટી વધે છે. એનો મતલબ હવે થોડાક વધારે પ્રમાણમાં આ રેશિયો વધશે. અત્યારે અહીંયા 80-20નો છે, પછી આગળ એવું થાય કે ધીરે ધીરે વધતો જાય 70 અને 30, 60 અને 40 એ રીતના કમ્પોઝિશન છે એ વધતું જાય. તો ધીરે ધીરે આ જે છે એ બેબીની નજીક આવતા જાય અને એક પોઈન્ટ એવું આવશે આ રીતના ધીરે ધીરે આગળ વધતા એક પોઈન્ટ એવું આવશે કે જ્યાં ત્રણેય એકબીજાની સાથે હશે. અને હવે આની આગળ તમે વિચારો તો આખું હોમોજીનિયસ સિસ્ટમમાં છે. એટલે કે ત્રણ કમ્પોઝિશન અહીંયા તમને જોવા મળશે એક સાથે. અત્યારે અહીંયા તો અલગ અલગ છે. ધીરે ધીરે એસિટિક એસિડ તમે એની અંદર એડ કરતા જાઓ એટલે એસિટિક એસિડ જે છે એ આ બેની એકબીજાની અંદર દ્રાવ્યતા સોલ્યુબિલિટી જે છે એને વધારે દે, ઇન્ક્રીઝ કરી દે. એટલે આ બે એની અંદર ધીરે ધીરે એટલે અંશતઃ દ્રાવ્ય થતા હતા, હવે ધીરે ધીરે સંપૂર્ણ દ્રાવ્ય થતા જાય અને એક પોઈન્ટે ત્રણેય જે છે એક સાથે આપણને જોવા મળે. તો આનો તમે એક ડાયાગ્રામ જોડો યુ કેન ફાઇન્ડ ધીસ ટાઈપ ઓફ કર્વ. તો તમને આવો એક કર્વ અહીંયા જોવા મળે છે. યુ કેન ફાઇન્ડ ધીસ ટાઈપ ઓફ કર્વ. અને આની અંદર આ રીતના જે છે આપણને લાઇન જોવા મળે છે વિચ રિપ્રેઝેન્ટિંગ ધી કોન્સન્ટ્રેશન અથવા તો પર્સન્ટેજ પ્રમાણ જે ઘટકનું દર્શાવે છે. બાકી અને આગળના પોઈન્ટ સુધી તો બધે હોમોજીનિયસ, એટલે બધી જગ્યાએ ત્રણેય ઘટકોનું એકરૂપ મિશ્રણ જોવા મળશે. પણ અહીંયા સુધી જે છે આપણને કંઈક આવું જોવા મળે છે. બીજું આ જે બધી લાઇન્સ છે અહીંયા તમને દેખાય છે એ બધી લાઇન્સને ટાઈ લાઇન કહેવાય. આજે આપણને આવો વક્ર મળે છે એ વક્રને આપણે બાયનોડલ કર્વ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આ જે પોઈન્ટ જે છે એને પ્લેટ પોઈન્ટ એવું ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી ડાયાગ્રામ. આ 3 કમ્પોનન્ટ સિસ્ટમનો જ ડાયાગ્રામ છે, પણ કેવી 3 કમ્પોનન્ટ સિસ્ટમ છે કે જેવી એકબીજાની અંદર અંશતઃ દ્રાવ્ય જે છે એવી સિસ્ટમ જે છે કે જેની અંદર 3 ઘટકો છે, એમાંથી 2 ઘટક જે છે એકબીજામાં અંશતઃ દ્રાવ્ય છે, ત્યારે આપણને આવું કરવા મળે. એટલે ઇટ નોટ નેસેસરી, દર વખતે એવું જરૂરી નથી કે આપણને જે આપણો 100% વાળો ડાયાગ્રામ જે આ જોયો તો આગળ આની જેવો જ દર વખતે મળે એવું જરૂરી નથી. ક્યારેક આપણને આવો ડાયાગ્રામ પણ જોવા મળે છે. સમટાઈમ વોટ હેપન, ક્યારેક એવું પણ થઈ શકે છે ફોર એક્ઝામ્પલ કે આવી રીતના 3 કમ્પોનન્ટ આપણે લીધેલા છે તેનો ડાયાગ્રામ આપણને કંઈક આ રીતના જોવા મળે છે. તો આનો મતલબ એમ થાય કે એ ઘટક, બી ઘટક અને સી ઘટક જે છે એ ઘટકને જ્યારે તમે એડ કરો, જેમાં એસિટિક એસિડને આપણે એડ કરીએ ત્યારે અહીંયા એ ઘટક જે વધારે લાઇસ થયેલો બી બાજુ, એનો મતલબ એની દ્રાવ્યતા વધારે કેમાં હોય, બીમાં હોય. ક્યારેક આપણને આવો ડાયાગ્રામ પણ મળે છે કે આની અંદર આવું કંઈક જોવા મળે કે આ બાજુ વધારે ઘટેલું હોય, એનો મતલબ એ જે છે એની દ્રાવ્યતા સીની અંદર જે છે એ વધારે હોય. ક્યારેક આપણને આવા ગ્રાફ પણ જોવા મળે છે, ક્યારેક આપણને એવા ગ્રાફ પણ જોવા મળશે છે ફોર એક્ઝામ્પલ અડધું આ બાજુ, અમુક આ બાજુ આ રીતના આવા ગ્રાફ પણ જોવા મળે છે. એનો મતલબ 3માંથી એક સિસ્ટમ બીજાની અંદર દ્રાવ્ય થતી નહીં હોય. સો જે તમે ઘટકો લ્યો છો
સો ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન ધી કમ્પોઝિશન તમે જે લ્યો છો એ કેવું છે, અંશતઃ દ્રાવ્ય છે, સંપૂર્ણ દ્રાવ્ય, એના ઉપર ડિપેન્ડ કરે છે. સો દેટ્સ ઓલ આજના સેશનની અંદર અહીંયા સુધી જ. જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે વેરિયસ ટાઈપ્સ ઓફ સિસ્ટમ જે છે એનું ડિસ્કશન કરશું, જેની અંદર જેમ અહીંયા અંશતઃ દ્રાવ્ય હતા એવા એક બે કેસ જે છે એનું ડિસ્કશન કરીને આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરશું. સો વી વિલ મીટ in next session. Till then, keep reading and be safe. Thank you.